આજનો આપણો વિષય છે વજન ઘટાડવાની સહજ રીત। તો સૌથી પહેલાં આજે આપણે મળીએ છીએ ત્યારે આપને ફરીથી અમારા વંદન પ્રણામ। ગોંડલ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટર દ્વારા ગુજરાતમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો અને વિદેશોમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો ઉપરાંત આપણા ગાયત્રી પરિવારના પરિજનોને અન્ય આપણા વહાલા ભાઈ બહેનોને નમસ્કાર, વંદન, પ્રણામ। તો આજે આપણે એક અત્યારની જે સમસ્યા છે વધારે વજનની, અને સામાન્ય રીતે આપણે જોઈએ છે કે 10 વ્યક્તિ હોય એમાંથી 5 કે 6 વ્યક્તિઓના વજન વધારે હોય છે, જે ઉંમર પ્રમાણે કે હાઇટ પ્રમાણે એનું વજન વધારે હોય છે। તો એ વજન સહજ રીતે કેવી રીતે ઓછું થાય એની વાત આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। ઈશ્વરે આપણને એક આવું અમૂલ્ય શરીર આપ્યું છે। એ શરીરની અંદર જે અજબ ગજબની રચનાઓ છે, અને એ શરીર જે આપણું છે સુંદર મજાનું આવું સરસ શરીરની અંદર એક ચેતના છે, એની અંદર આપણું એક હાર્ટ છે, પેટ છે, એવા 5 તત્વોનું આપણું અનોખું શરીર બનેલ છે। તો એ શરીરની અંદર ઈશ્વરી રચના પ્રમાણે, પ્રકૃતિ નેચર પ્રમાણે આપણે જીવીએ અને આપણું જીવન સાદું સરળ હોય અને સાત્વિક જીવન હોય, સાત્વિક ભોજન હોય તો આપણા શરીરનું વજન વધે નહીં। પણ અત્યારની આ મોડર્ન લાઈફ અને અત્યારની જે માણસોની જે લાઈફસ્ટાઈલ છે, એ લાઈફસ્ટાઈલ થોડીક જે રીતે કુદરતી હોવી જોઈએ એનાથી વિરુદ્ધમાં આપણે બધા એ લાઈફ ટાઈપમાં જીવીએ છીએ। અને આપણા બધાનો ઘણાને પૂછીએ તો વાત કરે, ખાઓ પીઓ ને મજા કરો, બસ આવી વાત બધા સામાન્ય જનરલ યુવાનો, મિત્રો, ભાઈ બહેનો કરતા હોય છે। અને એને હિસાબે એમનું જીવન અનિયમિત હોય છે, જેથી એ ભોજન અનિયમિત, કામકાજ અનિયમિત, સૂવાનું અનિયમિત, ઉઠવાનું અનિયમિત, જેથી એ જનરલી બધાના વજન વધે છે। તો વજન વધવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારના રોગ આવે છે, એ આપણે બધા જાણીએ છીએ, છતાં પણ આપણું વજન વધે એ વધતું જાય છે। એના ઉપર જે આપણે ધ્યાન આપવું જોઈએ, કાળજી આપવી જોઈએ, એની ઉપર આપણે વજન કંટ્રોલ કરવા માટેની આપણે સમજ છે, પણ સમજદારીની જે અમલવારી છે એ કરતા નથી। તો આજે આપણે આપણા જે સમાજની અંદર જે આપણા મિત્રો છે, ભાઈઓ છે, સંબંધીઓ છે, સ્નેહીઓ છે, જેનું વજન વધારે છે, એવા માટે ખાસ અમારી એક અનુરોધ, વિનંતી, અપીલ કે આપનું વજન ઓછું કરો, વજન ઓછું થાય એવો પ્રયાસ કરો। અને એના માટે આપણે જાણીએ છીએ કે અત્યારનો સમય એવો છે, વજનની એક ટૂંકી વ્યાખ્યા કરી, વજન એટલે એટલે વધારે, જ એટલે જમવું, અને ન એટલે નહીં। આ સૂત્ર એમ કહે છે વધારે જમવું નહીં, પણ એનાથી બદલે આપણે વધારે જમીએ છીએ ને વધારે ન કરવાનું ખાઈ પીએ છીએ। તો આપણું શરીર વ્યસ્ત અને નિરોગી સ્વસ્થ રહેવા માટે આપણે એ પ્રયાસ કરવો પડશે। અને એ પ્રયાસ કરવા માટે વજન ઓછું કરવા માટેની ઘણી રીતો છે, સહજ રીતો છે, સહેલી રીતો છે। એ આપણે પ્રયાસ કરીએ તો આપણું વજન ઘટે। હવે આપણું વજન કઈ રીતે વધે છે એની ટૂંકી વાત આપણે કરીએ, પછી આપણું વજન ઘટાડવા માટેની વાત આપણે કરીશું। તો વજન સામાન્ય રીતે ક્યારે વધે છે કે આપણે અનિયમિત હોય, વધારે પડતું જમતા હોય, બહારનું જમતા હોય, તો એ રીતે આપણું વજન વધે છે। અને વજન વધવાથી આપણા શરીરની અંદર ઘણી તકલીફો થાય છે। ડાયાબિટીસ આવે છે, કબજિયાત આવે છે, એસિડિટી આવે છે, હાર્ટ એટેકના તકલીફ આવે। આજે આપણે જોઈએ છે કે સમાજની અંદર નાની ઉંમરના યુવાન જે દીકરા દીકરીઓ કે જનરલ યુવાન ભાઈઓને એટેક આવે છે। તો એટેક આવવાનું કારણ અત્યારની લાઈફસ્ટાઈલ છે, ભોજન છે। તો અહીંયા આપણે વજન ઓછું કરવા માટેની એક સરળ રીત
આપણે અપનાવીએ છીએ. સવારે ભૂખ્યા નરણે કોઠે 2 ગ્લાસ પાણી લઈ એને તેમાં 1 ચમચી અજમા નાખી અને એકદમ ગરમ કરી હુંફાળું થાય ત્યારે પછી એ પાણી બેઠા 2 ગ્લાસ પાણી છે બેઠા કટકે એ પાણી પીવાથી આપણને એ વજન ઘટાડવામાં એ ઉપયોગી થશે. આ પાણી પીધા પછી આપણે 2-3 કલાક સુધી કંઈ ખાવું નહીં. બીજી વાત છે, જ્યારે ગરમ પાણીને કરી એમાં નવશેકું થાય ત્યારે એમાં પાણીની અંદર 2 ચમચી આદુનો રસ નાખવાનો અને 1 ચમચી મધ નાખી અને એને હલાવી અને ધીમે ધીમે આપણે એ પીવાનું છે. જ્યારે બીજી એની ત્રીજી રીત છે, સામાન્ય રીતે આ આપણે ગરમ પાણીને કરીને એમાં અનુકૂળ પ્રમાણે ફેરફાર કરીને આપણે પાણી પીવાથી હવે 2 ગ્લાસ પાણીને ગરમ કરી એમાં 1 કે 2 લીંબુનો રસ નાખી અને એ ગરમ કરીને એમાં થોડું મધ નાખીને ધીમે ધીમે કટકે એ પાણી પીવાનું અને પાણી પીધા પછી 2-3 કલાક પછી કાંઈ ખાવું પીવું નહીં. તો પાણી ને લીંબુનું સપ્રમાણ મિશ્રણ કરીને એ પાણી પીવાથી પણ આપણું વજન ઘટે છે. હવે વજન વધવાથી આપણને કબજિયાત થાય છે, આંતરડાની તકલીફ થાય છે, બીજી હરસમસા થાય છે અથવા બીજી અનેક પ્રકારની તકલીફો આપણને થાય છે. તો આપણે આ વજન ઘટાડવા માટે કે ઉપરોક્ત ક્રિયાને ધીમે ધીમે જો આ ક્રિયા કરી ઉપરાંત અમે વજન ઘટાડવા માટેનું ઘણું સાહિત્ય લખેલ છે. એ સાહિત્યનું ઓછામાં ઓછું 30-40 પેજ છે. તો એ જો આપને વજન ઘટાડવાની ઈચ્છા હોય તો અમારી પાસે રૂબરૂ કોન્ટેક કરી અને એ સાહિત્ય અમે તમને આપશું. તો અમારો કોન્ટેક કરવા માટે અમારો ફોન નંબર 94-261-78-824 અને બનશે તો અમે એ સાહિત્ય પણ આ યુટ્યુબમાં મૂકી અને તમે એને અપલોડ કરી અને એની કોપી કાઢી અને વજન ઓછું કરવા માટેની આપ ક્રિયા કરશો એવી અમારી આપને અપીલ છે. હવે વજન કેટલું હોવું જોઈએ એ સામાન્ય રીતે જેટલી આપણી હાઇટ હોય, માનો કે 5 ફૂટની હાઇટ હોય તો 60 કિલો વજન આપણું હોવું જોઈએ. 5.5 ફૂટ હોય તો આપણું વજન 65 કિલો હોવું જોઈએ. 6 ફૂટ આપણી હાઇટ હોય તો 72 કિલો વજન હોવું જોઈએ. આથી વજન વધારે હોય તો આપણે વજન આપણી વધારે છે એમ સમજવાનું. હવે વજન ઘટાડવા માટેની જે પ્રક્રિયા છે એમાં આપણે 2-3 વસ્તુ બહુ અતિ અનિવાર્ય કરવાની હોય છે. જેમ આપણે ઉપાસના, સાધના, આરાધના કરીએ છીએ અને એમાં મંત્ર બોલીએ છીએ, કોઈ પણ એક મંત્ર, એમ આપણે મનમાં અને હાલતા ચાલતા મનમાં એવો ભાવ કરવાનો કે મારે મારું વજન ઘટાડવું છે, મારું વજન ઘટે એટલા માટે અમે પ્રયાસ કરશું, અમારું વજન ઘટે એટલા માટે અમે પ્રયાસ કરશું. તો એ પ્રયાસ એકદમ સરળ સીધો હોય છે. તો એ આપણા જીવનની અંદર આ જે પાણી છે, લીંબુ છે, મધ છે અથવા આદુ છે, અજમા છે, આ ઘરેલું વસ્તુ છે, ક્યાંય બજારમાં બહુ મોંઘી નથી. તો એનો સપ્રમાણ કરીને સમજી વિચારીને આપણે આપણા ખોરાકમાં એનું પ્રમાણ કરીએ. બીજું, આપણું વજન ઘટાડવા માટે આપણી દિનચર્યા એટલે કે આપણી જે દરરોજની દિનચર્યા છે એમાં પણ ફેરફાર કરવો પડશે. સવારે વહેલા ઉઠવાનું, રાતે વહેલું સૂઈ જવાનું, સવારે વહેલા ઉઠવાનું, સૂર્ય ભગવાનની સામે નમસ્કાર વંદન કરવાના. સૂર્ય નમસ્કારની જે આપને ખ્યાલ હોય તો એ સૂર્ય નમસ્કારની જે કસરત છે એ કરવાની. સૂર્ય ભગવાનના જે સોનેરી કિરણો, ઉગતા સૂર્યના અતિ કિરણો પવિત્ર હોય છે, દિવ્ય હોય છે અને એમાં વિટામિન ભરપૂર હોય છે. એ લેવાનો પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો આ સાથે આપણા જીવનની અંદર આપણે આપણા આ સ્થૂળ વધારાના શરીરને ઓછું કરવું છે
એને કહેવું છે બાય બાય, હવે તમારી જરૂર નથી, તમે તમે અમારા શરીરમાંથી એ તમારી જગ્યા ખાલી કરો અને અમને એક સરસ નિરોગી સ્વસ્થ પાતળા રૂપાળા શરીર, દિવ્ય શરીર બને એવી ભાવ સાથે અમારે એટલે કે આપણું શરીર જે છે એને સુડોળ, વ્યવસ્થિત, સુંદર બનાવવું છે, વજન ઓછો કરવો છે, વજન ઘટાડવું છે. તો એના માટે આપણે સતત પ્રયાસ કરીશું અને એ પ્રયાસ, કોઈ પણ પ્રયાસ કરવાથી એનું અવશ્ય આપણને ફળ પરિણામ મળે છે. તો આવી રીતે આપણે સતત આ રીતે અભ્યાસ કરીશું વજન ઘટાડવાનો, તો 1 મહિનામાં એ પ્રયત્ન, કસરત કરવી, યોગ કરવા, ધ્યાન કરવાના, અને આપણું ભોજન એટલે કે આપણી ભોજનની જે ક્રિયા છે, ડાયટ છે આપણું, એ ફેરવવું પડશે. અને ફેરશું તો જ આપણને અનેરી શક્તિ, ઉર્જા મળશે અને વજન ઓછું થવાથી આપણે નિરોગી, સ્વસ્થ, તંદુરસ્ત બનશું. એ ભાવ સાથે આજે આપણી આ જે વાત છે વજન ઘટાડવાની, એનું ઘણું સાહિત્ય આજ ઉપલબ્ધ છે. સમાજ બુકો મળે છે, ગૂગલની અંદર એની માહિતી આવે છે. ઉપરાંત ઘણી જગ્યાએ ઘણા વિડીયો આપણે યુટ્યુબમાં જોવા મળે છે. એમાં ઘણી રીતે, બધાની રીતે એ વજન ઓછું કરવા કે વજન ઓછું થાય એવો પ્રયાસ બધા કરી રહ્યા છે, પણ આપણે સાંભળીએ છીએ, જોઈએ છીએ, પણ અમલવારી કરતા નથી. જેથી હવે આ અમારી જે વાત છે, આપણી વાત છે, એ વાત આપ સમજી વિચારીને એ આ કાર્યમાં આપના માટે, વજન આપણે ઘટાડવું છે તો આપણા માટે આપણે કંઈક કરવું પડશે. આપણું વજન કોઈ બીજા આવીને ઓછું કરી દેશે નહીં. તો આપણે આપણું વજન ઓછું કરવા માટેનો પ્રયત્ન, પુરુષાર્થ, પ્રયાસ, મહેનત, લગન ભાવથી કરીશું તો આપણું વજન અવશ્ય ઓછું થશે. અને વજન ઓછું થશે તો આપણી શરીરની અંદર અનેરી ઉર્જા, ઓજસ, પ્રકાશ, તેજ આવશે. સૂર્યની અનેરી ઉર્જા આવશે અને સૂર્ય જેવા આપણે નિયમિત બનશું, પ્રાણવાન બનશું, તેજસ્વી, ઓજસ્વી બનશું, તો શરીરમાં વજન ઓછું થશે તો આપણું શરીર સ્વસ્થ, નિરોગી બનશે. તો આ ભાવ સાથે આજે આપની એક નમ્ર અનુરોધ, વિનંતી, પ્રણામ, નમ્ર સાથે આપને કહીએ છીએ કે આપનું વજન ઓછું થાય એવો પ્રયત્ન કરો. અને એ ભાવ સાથે આજ ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરની વાત આપની સમક્ષ અમે આ યુટ્યુબ દ્વારા રજૂ કરેલ છે. તો આ યુટ્યુબને લાઈક કરજો, સર્ચ કરજો અને અમને તમે એવા આશીર્વાદ આપજો કે અમે આ ઉંમરે પણ, અત્યારે અમારા 81મું વર્ષ ચાલે છે, અમે નિરોગી, સ્વસ્થ, અમે વધારે સ્વસ્થ, નિરોગી રહી અને આપણા બધા માટે શ્રેષ્ઠ કાર્ય કરીએ એવી શુભકામના, મંગલ કામના અમને આપજો. ભગવાન પ્રભુ પાસે અમારી પ્રાર્થના, વિનંતી કે આપ જેનું વજન વધારે છે એ બધાનું વજન ઘટે અને આપ બધા તંદુરસ્ત, મસ્ત, વ્યસ્ત રહો, સુખી, સંપન્ન રહો, નિરોગી રહો, ધનવાન બનો, શાંતિવાન બનો, સંતોષ મળે, આનંદ મળે, નિજાનંદ મળે એવો પ્રયાસ આપણે બધા સાથે